તો ભાઈ આજે તો શું બાકા ચીકી બોલાવાની છે, તમે જોતા રહેજો તો એવી બાકા ચીકી છે. તો ભાઈ આજે ને અમે લોકો જવાના છે બોક્સ ક્રિકેટ રમવા. અત્યારે બપોરનો તડકો જો ધમ ધાપ તાપ દેખાય છે તમને ભાઈ. આ ગેસનો બાટલો ફાટી ના જાય તો સારું અહીંયા પડ્યો એટલે તો આપણે બધા જતા રહીશું ભેગા ભેગા ગેસના બાટલા હંગાત. સમજ્યા ને? હા, તમે લોકો હોશિયાર, તમને ક્યાં સમજાવવાનું. તો આજે અમે લોકો બોક્સ ક્રિકેટ રમવા જશું અમદાવાદમાં. રાખ્યા છે ને ભાઈ અમે લોકો 4 ટીમો છે, કુલ 4 ટીમ જશું અમે. 2 બોક્સ બુક કરાયા છે ભાઈ. અને ભાઈ અત્યારે હું માસીને ત્યાં છું. હાય બપોરના ટાઈમમાં એસી, વાહ મજા આવી ગઈ. ઘરે બેઠા બેઠા આવતો તો કંટાળો એટલે અમે લોકો બાઇક લઈને બહાર નીકળી ગયા રખડવા. બોક્સ ક્રિકેટનો ટાઈમ થાય ત્યાં સુધી બહાર રખડતા આવીએ. મેં કીધું હું અને મારા કેપ્ટન એક્ટિવા લઈને બહાર બોક્સ ક્રિકેટ રમવા જવા માટે નીકળી ગયા છે. અને ભાઈ તમે જુઓ તો ટ્રાફિક તો શું સખતનું છે ભાઈ. 3-4 કિલોમીટર આગળ જતાં શું માખણ જેવો રસ્તો મળી ગયો છે ભાઈ. બિલકુલ ટ્રાફિક નહીં, અને 10 મિનિટમાં પહોંચીશું એવું લાગે છે મને, પછી ખબર નહીં. તો ભાઈ ફાઇનલી અમે બોક્સ ક્રિકેટ રમવા બોક્સમાં પહોંચી ગયા છે. નાના જોઈને મને કેવી ફિલિંગ આવે છે ખબર? પિંજરામાં પૂરાઈ ગયો ને એવું, કેમ કે અંદર બધા પ્રાણીઓ જ છે. ભાઈ પહેલી મેચ અમારી જો જીતી ગયા ને તો ડાયરેક્ટ ફાઇનલમાં પહોંચી જશો ભાઈ. ફાઇનલી અમે લોકો પહેલી મેચ જીતી ગયા છે ને હવે ફાઇનલમાં પહોંચી ગયા. અહીંયાનું કેફે તો દેખો શું મજબૂતનું છે. ફાઇનલમાં હારી ગયા, હવે ઘરે જશો. ફાયરબોલ બોક્સ ક્રિકેટને હવે ટાટા કાઢીને અમે લોકો ઘર માટે રવાના થઈ ગયા છીએ એક્ટિવા લઈને પાછા. અમારી પહેલી મેચ આમના જોડ થઈ હતી અને બીજી તો આ તો અમારી ટીમનો જ છે માણસ. બે બબાલ થઈ કે શું આટલા બધા માણસો ભેગા થયા? ના ના, વાતચીત ચાલે છે તો ઓકે. વાતો આવી જ બાકા ચીકી માટે ફોલો કરી લો. બાય.